નમસ્કાર, સ્વાગત છે સ્કાય ન્યૂઝમાં। બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર। એક તરફ પાટણ શહેરમાં શ્રમજીવી સહિત વિવિધ વિસ્તારોમાં ગંદકીના ઢગ મંડાયા છે, તો બીજી તરફ પાલિકામાં સફાઈના સાધનો બન્યા ભંગાર। નગરપાલિકાને ગેરમાર્ગે દોરી એસઆઈ અંગત લાભ ખાટવા સફાઈ મટીરિયલ્સમાં કરી રહ્યા છે ખાયકી, તો પ્રજાના પૈસે ખરીદાયેલ સ્વચ્છતાનો સામાન પાલિકાના કમ્પાઉન્ડમાં ખાઈ રહ્યો છે કાટ। પાટણ પોલીસ એ ડિવિઝનમાં શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો લોક દરબાર। રાત્રિ દરમિયાન લારી ગલ્લાને દુકાનો બંધ કરાવવા માટે રાજકીય અગ્રણીઓને પોલીસ વચ્ચે જરી ચકમક। અને ઐતિહાસિક વિરાસત સમા મોઢેરાના સૂર્ય મંદિરના વિકાસ કાર્યમાં કરોડો રૂપિયાનો થયો ભ્રષ્ટાચાર। માહિતી અધિકાર અંતર્ગત મળેલી વિગતોમાં થયો પર્દાફાશ। સ્કાય ન્યૂઝ વિસ્તારથી। પાટણ નગરપાલિકાના પ્રમુખ હેમંતભાઈ તન્ના જ્યારે જાહેર સ્ટેજ મળે કે મીડિયાનો કેમેરો ઓન થાય ત્યારે શહેરને સ્વચ્છ પાટણ, ગ્રીન પાટણનો સંકલ્પ શબ્દો દ્વારા રજૂ કરે છે, પરંતુ કેમેરો બંધ થતાં જ તેમજ માઇકની સ્વિચ ઓફ થતાં જ તેઓ સેટિંગમાં વ્યસ્ત બને છે તેવું નગરપાલિકાનો વહીવટ જોતા જણાઈ રહ્યું છે। કારણ કે ચોમાસા દરમિયાન મચ્છરો ન થાય અને પાલિકા હસ્તકની મૂતરડીની સફાઈ અર્થે 26 બેરલ જંતુનાશક દવાનો જથ્થો અને પાવડર સહિતની સામગ્રી હોવા છતાં નગરપાલિકાના એસઆઈઓ પોતાના કમિશનના લાભ ખાતર નગરપાલિકાને આર્થિક નુકસાન કરી પોતાની ફરજ પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દાખવી રહી હોવાનું પ્રદર્શિત થઈ રહ્યું છે। આટલા મોટા જથ્થામાં દવાઓ હોવા છતાં નવા 12 બેરલોની ખરીદી કરી છે। તો શહેરની વિવિધ સોસાયટીમાં કચરો નાખવા ડસ્ટબિન નથી, જ્યારે નગરપાલિકાના કમ્પાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી ડસ્ટબિનનો જથ્થો યથાવત પડી રહ્યો છે। તો બીજી તરફ આ ડસ્ટબિનો ભરી જે સાયકલ રિક્ષા કચરો ઉઘરાવતી હતી તે આજે ભૂતકાળ બની ચૂકી છે અને પ્રજાના પૈસે ખરીદાયેલ નવી પેડલ રિક્ષા આજે નગરપાલિકામાં ભંગાર બની ચૂકી છે, જે આપ દ્રશ્યો દ્વારા જોઈ શકો છો। આ ઉપરાંત કચરાના કન્ટેનરો પણ ઉપયોગમાં લેવાતા ન હોય તેને પણ કટાઈને જંગ લાગી ગયો છે। આ ઉપરથી પાટણ પાલિકાની કામગીરીને પણ કાટ લાગી ગયો છે તેવું સ્પષ્ટપણે કેમેરામાં જોઈ શકાય છે। આપણું પાટણ સ્વચ્છ પાટણ અને ક્લીન પાટણ અને ગ્રીન પાટણ બનાવવા પાટણ પાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ ઝુંબેશ સંદર્ભે પાલિકા તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી જ ગણ્યા ગાંઠ્યા વિસ્તારોમાં સ્વચ્છતા કરી હતી, જ્યારે આજે પણ શહેરના કેટલાય વિસ્તારો ગંદકીથી નરકાગાર બની ગયા છે, જેમાં પાટણ ડીસા હાઈવે ઉપર આવેલો શ્રમજીવી સોસાયટી વિસ્તાર છેલ્લા ઘણા સમયથી ગંદકીથી નરકાગાર બની ગયો છે, જેના કારણે આ વિસ્તારમાં ભારે રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી શ્રમજીવી વિસ્તારના પ્રવેશ દ્વાર પાસે દુર્ગંધ મારતું ગંદુ પાણી અને તેમાં ખદબદતી જીવાતો અને મચ્છરોના ઉપદ્રવથી અહીંયા રહેતા શ્રમજીવી લોકો માટે જીવવું અસહ્ય બની ગયું છે। તો બીજી તરફ શ્રમજીવી વિસ્તારના ફૂટપાથ પર કચરાના મસમોટા ઢગ ખડકાઈ જતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને આ ગંદકીના ઢગથી ચોતરફ દુર્ગંધ ફેલાઈ રહી છે। હવે અમાર તો ઘણા સમયથી આ પાણી એટલું ભરેલું છે, અમાર સોસાયટીમાં હમું કરવા નહીં, અમાર ચોથે નેડવાનું અને આ સોસાયટી વાળા અમારે ત્યાં કચરો નાખી જાય અને ગારો અમારે કઈ બાજુ જવાનું? તો આ કેટલા સમયથી પાણી ભર્યું? 2 વર્ષથી વળી કેવા 2 મહિના થવા આયા। આ ઉપરાંત આ ગંદકીમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં નાખેલો એંઠવાડ ગાયો આરોગી રહી છે, જે તેના આરોગ્ય માટે ખતરા સમાન છે।
આ નરકાગાર ગંદકી માટે અહીંના રહીશોએ નગરપાલિકા તંત્રને અવારનવાર જાણ કરી હોવા છતાં સ્વચ્છતા શાખાના કર્મચારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે, જેના કારણે શ્રમજીવી વિસ્તારમાંથી આવન જાવન કરતા લોકો તેમજ શાળાએ જતા નાના બાળકોને કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે. કેટલી કમ્પ્લેન લખે તો આવતા નથી એ લોકો. અમારે શું કરવાનું? કે ગટર કે કશું નહીં. નગરપાલિકા તંત્ર દ્વારા શ્રમજીવી વિસ્તારમાં સ્વચ્છતા વેરો, ગટર વેરો અને પાણી વેરો વસૂલ કરવામાં આવે છે, છતાં વિસ્તારના લોકો માટે પાયાની સુવિધા માટે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી અને ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇનની આજ દિન સુધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી, જેના કારણે શ્રમજીવી વિસ્તારમાં લોકોના ઘરનું પાણી માર્ગો ઉપર રેલાઈ રહ્યું છે. આ અંગે શ્રમજીવી વિસ્તારની મહિલાઓએ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. 2 મહિનાથી આવો ગારો રે, અમારે કે અડવાનો, છોકરા મોદો થાય, પોણી કે રેડવો, કોઈ બી વિસ્તાર નહીં. રોજ દવાખાને છોકરો જાય, સારી વોટ લેવા આપું, સારી જા વોટ લેવા કરી આપણને કામ કરી પણ મજૂરી કરી કે દવાખાને ભરવા જઈએ. પાટણ શહેરના જાણીતા ડોક્ટર જયેશ વિનોદભાઈ રાવલે આજથી 1 વર્ષ અગાઉ પોતાના ઘરે સ્વિમિંગ પુલના રિનોવેશન માટે અમદાવાદ સ્થિત બેસ્ટેક વોટર ટ્રીટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની એસોસિએટને રૂપિયા અંદાજિત 4.5 લાખના એસ્ટિમેટને માન્ય રાખી સ્વિમિંગ પુલમાં વોટર ફિલ્ટર, તેનું કવર સહિતની રિનોવેશન કામગીરી આપી હતી અને આ કામગીરી કંપની દ્વારા વિનોદભાઈ યાદવને મોકલી આપી શરૂ કરવામાં આવી હતી, જેમાં ડોક્ટરે બાના પેટે 50,000 રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ એક્સિસ બેંકનો રૂપિયા 1.50 લાખનો ચેક આપ્યો હતો અને કામની શરૂઆત દરમિયાન માગણી મુજબ 1.70 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું હોવા છતાં તેમના સ્વિમિંગ પુલનું કામ અધૂરું છોડી આ વિનોદ યાદવ અને બેસ્ટેક વોટર ટ્રીટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર ભરતભાઈ બ્રહ્મભટ્ટ ડોક્ટરની વાત અને ફરિયાદ ન સાંભળી કોઈ જ સંતોષકારક જવાબ ન આપતા ડોક્ટર જયેશભાઈ રાવલે પાટણ સિટી બી ડિવિઝનમાં કંપનીના એમડી અને વિનોદ યાદવ સામે ગુનો દાખલ કરાવ્યો છે, ત્યારે પોલીસે છેતરપિંડીની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી હતી. અને વધુ સમાચાર જોઈએ તે પહેલા લઈએ એક વિરામ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઇફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે, જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180 માં, લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઇફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઇફ. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान हुई है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पीपला शेर पाटण. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શર્ટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શર્ટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શર્ટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. पार्थ ग्लासवेर एंड गिफ्ट आर्टिकल्स, दोसीवट बाजार ની સામે, मेन रोड, पाटण. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा.
બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925154140. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી-શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હીરાચાચર, મેઇન રોડ, પાટણ.
વિરામ બાદ સ્વાગત છે. પાટણ શહેરના એ ડિવિઝન હદમાં આવતા મુખ્ય બજારમાં મોડી રાત સુધી પોલીસ લારી ગલ્લા દુકાનો સ્ટોલોને ચાલુ રાખવા દેતી હોય છે, ત્યારે ખરેખર અન્ય શહેરોની બાબતે આવા સ્ટોલ વહેલા બંધ થાય તે માટે પોલીસે કડક બનવાની તાતી જરૂર છે, કારણ કે શિયાળાની કડકડતી ઠંડીમાં ચોરીનો પ્રશ્ન પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે ન સર્જાય તે માટે આ પગલું અનિવાર્ય છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગતરોજ ડીવાયએસપી MC પટેલની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે લોક દરબાર યોજાયો હતો, જેમાં પ્રમુખ હેમત તન્ના, મનોજ પટેલ, મુસ્લિમ અગ્રણી કાસમ અલી, મનોજ ઝવેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સૂચન કર્યું હતું કે લોકશાહીમાં બધા નિયમો સરખા હોવા જોઈએ. ત્યારે શહેરમાં કેટલીક દુકાનો મોડા સુધી ચાલુ હોય છે અને કેટલીક દુકાનો બારના ટકોરે બંધ કરી દેવામાં આવે છે. આમ દુકાનો ખુલ્લી રહેતી હોવાથી આરોપીઓ ચાના બહાને છટકી જાય છે. જોકે PI સિંઘલે આ બાબતે તમામ દુકાનો 11 વાગે બંધ કરાવી દેવાનો સૂર વ્યક્ત કર્યો હતો, જ્યારે અન્ય અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં પણ હવે બજાર 11 વાગે બંધ થઈ જતું હોવાથી પાટણમાં સમયની માંગ અનુસાર બજાર બંધ કરાવવું ફરજિયાત છે. જોકે આ બાબતે કેટલાક રાજકીય અગ્રણીઓએ પોતાનું હિત સાધવા વાંધો ઉઠાવ્યો હતો. બજારમાં રોકવા જેથી 12 વાગ્યા પહેલાં લોકો પિક્ચરમાં છૂટ્યા હોય, કોઈના ઘેર અવરજવર હોય, કોઈ નાસ્તા પાણી કરવા ગયા હોય, એ પાઉંભાજીની લારીઓના કારણે રાત્રે ખાણીપીણીના પણ લોકો શોખીન હોય છે. એટલે એના કારણે પાટણ શહેરની જનતા એ શાંતિપ્રિય છે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખી અને એની કામગીરી હાથમાં લઈએ. એ ડિવિઝન પૂરતું જેમ કે તાજિયા હોય છે અને બાકી બધું A અને B બંને મળતું હોય છે. તો એ ડિવિઝનની અંદર એવી સમિતિ એક બનાવવામાં આવે, શાંતિ સમિતિ, જે કાયમી ધોરણે આપણને ઉપયોગી થાય. એટલે કોઈને વધારે છંછેડવાની જરૂર નહીં. કદાચ 12 સાડા 12 થયા હોય તો ઘણીવાર હું બેઠો આવું છું. એક રેકોર્ડ આપું સાહેબ, હું તમને કહું, ઘણીવાર બેઠો આવું સાહેબ કે મારા કદાચ નામ નથી અધિકારીઓના, કોઈ પ્રેમથી બંધ કરાવો છો, કોઈ ગાળો ગલા બરાબર, એટલે કોઈ દાડ અમારે પણ અડી જવાનું ના થાય, પણ પ્રેમથી બંધ કરાવો તો વધારે સારું છે. આજે પાટણ જિલ્લા સમાહર્તા JB વોરાએ પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ સિટી સર્વે કચેરી, સબ જેલ અને સર્કલ ઓફિસરને રહેવા માટે ભૂતકાળમાં બનાવેલી 2 રૂમો તેમજ ગજાનન મંડળીની વિઝિટ કરી હતી અને આ વિઝિટ દરમિયાન ગજાનન મંડળીના વહીવટદારને તેમને કરાવેલા રજીસ્ટ્રેશનની વિગત તંત્ર સામે રજૂ કરવા જણાવ્યું હતું. તો સર્કલ ઓફિસર માટે બનાવેલી રૂમો બાબતે પ્રાંતને ટકોર કરી હતી કે આનું રિનોવેશન કરી જો આંગણવાડીને આપી શકાય તેમ હોય તો તેની યોગ્યતા ચકાસવા જણાવ્યું હતું. બીજી તરફ સિટી સર્વેને ખાડે જઈ રહેલી કામગીરી બાબતે જિલ્લા સમાહર્તાએ આ કચેરીના ઓફિસરો સામે લાલ આંખ કરી અને સત્વરે કચેરીનું કામ સુધારી અરજદારોને યોગ્ય જવાબ આપવા સૂચન કર્યું હતું. ગતરોજ સાંજે પાટણ સ્થિત પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ભરતભાઈ જોશી દ્વારા પત્રકાર મિત્રોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકારો પાસે કુપોષિત બાળકો માટે મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી, તેમજ શહેરના પ્રાણ પ્રશ્નો જાણવાની કોશિશ કરી હતી, જેમાં પત્રકારોએ પાટણમાં ટ્રાફિકની સમસ્યા, રખડતા ઢોર, સ્વચ્છતા અને ગટરના કામ જેવા વિવિધ મુદ્દાઓ પર મુક્ત રીતે ચર્ચા વિચારણા કરી હતી. તો આંગણવાડીના કુપોષિત બાળકોને શિયાળામાં સિઝનેબલ ફળાહાર આપી શકાય તે માટે દાતાઓ સંસ્થાઓ દ્વારા તેમને દત્તક લેવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં પાટણ શહેર, તાલુકા અને ચાણસ્મા તાલુકાના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાભ પહોંચાડવા માટેના જાહેર કાર્યક્રમો અંગે જણાવ્યું હતું કે આંગણવાડીના 6000 જેટલા કુપોષિત બાળકોને સિઝનેબલ ફળો, પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શહેરના ડોક્ટરો, વેપારી એસોસિએશન, ધાર્મિક સંસ્થાઓ તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓનો સાથ લઈ આવા બાળકોને કુપોષણ સમસ્યા દૂર થાય તે માટે મદદરૂપ બનવા અપીલ કરી છે. તો બીજી તરફ શહેરના જુદા જુદા વોર્ડમાં વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક નગર સેવકોના સહકારથી રેશનિંગ કાર્ડ, ચૂંટણી કાર્ડ અને વિવિધ યોજનાઓના લાભ માટે ખુદ વહીવટીતંત્ર લોકોના દ્વાર સુધી પહોંચી કામ કરવા તરફ જઈ રહ્યું હોવાની વાત કરી હતી, જેમાં પત્રકારોએ પોતાના સૂચનો જોડ્યા હતા. બુલેટિનમાં આગળ પણ રહેશે નજર અન્ય સમાચારો પર. આપ જોતા રહો સ્કાય ન્યૂઝ. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो
ફિક્સ રેટનો એકમાત્ર શોરૂમ યશ ગોલ્ડ પેલેસ, ઓમ કોમ્પ્લેક્સ, બજાર રોડ, પાટણ। तो अब हर गहना BIS मार्क देख कर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ, પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં। કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત। બહેનો માટે ખાસ ઓફર, રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં। સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ। મોબાઈલ નંબર 9979900848। મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો। ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો। CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ। सजाए अपना प्यारा घर स्टील फर्नीचर के संग। ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે। ખુરશી, ટ્રિપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ। ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક। પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર। અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ। પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ। લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર। મંગલસૂત્ર સાડી શોરૂમ। શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે। સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ। શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા। એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ, ધોરણ 9 ના પ્રથમ સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ, ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે। એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ। સેલ 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 XY લાઈફનું નવું નજરાણું 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો। 3 ડ્રેસ ફક્ત ₹999માં।
બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 સેલનું રૂડું આંગણું XY લાઇવ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્કથી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. બ્રેક બાદ સ્વાગત છે. કેન્દ્રની મહત્વાકાંક્ષી યુનિટ આરડી પ્રોજેક્ટ એટલે કે આધાર કાર્ડ યોજના કાનૂની મુદ્દો બનવા તરફ જઈ રહ્યો છે અને આગામી સમયમાં આ કાનૂની જંગ લાંબો ચાલે તેવી શક્યતાઓને પણ નકારી શકાય નહીં. જે 11 રાજ્યોએ આધાર કાર્ડને તમામ સરકારી સુવિધા માટે અનિવાર્ય બનાવ્યા છે તે બધાને સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. આ રાજ્યોએ પગાર આપવાથી માંડીને શાળા કોલેજોમાં પ્રવેશ, લગ્ન નોંધણી અને એલપીજીનું કનેક્શન વગેરે લેવા માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવેલ છે. ત્યારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ BS ચૌહાણના વડપણ હેઠળની ખંડપીઠે તે રાજ્યો પાસેથી એ જાણવું છે કે આધાર કાર્ડનું સ્વરૂપ કેવું છે અને શું સુવિધાઓને આધાર સાથે લિંક કરવામાં આવે છે કે નહીં. આ અંગેની વધુ સુનાવણી આગામી 10 ડિસેમ્બરે થશે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક વગેરે રાજ્યોમાં અનેક સરકારી સુવિધાઓ માટે આધાર અનિવાર્ય છે. ત્યારે આધાર કાર્ડની બંધારણીય કાયદેસરતાને પડકારતા અરજીકર્તાના વકીલ અનિલ દિવાલે એવી દલીલ કરી છે કે સરકાર તરફથી તમામ પ્રાઇવેટ ડેટા મેળવવો એ દખલ છે. આધાર સ્કીમ સંપૂર્ણ રીતે મૂળ અધિકારનું દખલ છે, જે બંધારણની કલમ 14 અને કલમ 21 એટલે કે રાઇટ ટુ ઇક્વાલિટી તથા રાઇટ ટુ લાઇફ એન્ડ લિબર્ટીમાં દાખલ કરેલ છે. માટે સરકાર કહે છે કે આધાર કાર્ડ સ્વૈચ્છિક છે, પણ આવું નથી. આધાર તમામ પ્રકારની સુવિધાઓ માટે અનિવાર્ય કરવામાં આવ્યું છે. ત્યારે કોર્ટ દ્વારા દલીલ બાદ આ અંગેની વાસ્તવિકતા શું છે? આ દેશનું કઠોર સત્ય એ છે કે મોટાભાગના લોકો માટે ભોજન અને પાણી રાઇટ ટુ પ્રાઇવસીથી વધુ મહત્વના છે. ત્યારે આવા લોકો કે જેઓ 1 અને 2 રૂપિયાના ચોખા માટે ફાઇટ કરે છે તેઓ પ્રાઇવસીની શું વાત કરી શકે? ત્યારે સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જસ્ટિસે આ અંગે PIR દાખલ કરીને આધાર કાર્ડની વેલિડિટી પડકારી છે. પાટણ મામલતદાર કચેરી ખાતે આજ પ્રાંત ઓફિસર ભરતભાઈ જોશી અને મામલતદારની ઉપસ્થિતિમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયેલ, જેમાં 21 જેટલા અરજદારોની ફરિયાદો સાંભળવામાં આવી હતી. જેમાં પીવાના પાણીની બાબતો, રેશન કાર્ડની બાબતો, મામલતદાર કચેરીના સુધારા, હુકમ અમલ કરવાની બાબત, 7-12 અને 8 પાકી નોંધ કરવા બાબત અને બિનકાયદેસર કરેલ બાંધકામો દૂર કરવા જેવા પ્રશ્નો રજૂ થયા હતા.
જેનો ઉપસ્થિત અધિકારીઓએ યોગ્ય કરવા અરજદારોને આશ્વાસન આપ્યું હતું. તો શિયાળાની ઠંડીમાં સાગોડિયા ગામમાં બસ વ્યવસ્થા ચાલુ કરવા પણ સરપંચ દ્વારા માંગ કરવામાં આવી હતી. પાટણ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કમ્પાઉન્ડની અંદર શહેરમાંથી કપાયેલા લાકડાનો જથ્થો લાવી એકત્ર કરવામાં આવેલ છે. ત્યારે આ જથ્થાની ચોકી માટે એક વૃદ્ધ રાખવામાં આવ્યા છે, જેમને ગત રોજ 10 થી 15 જેટલા ઈસમોએ આવી લાકડાની ચોરી કરવા જતા વૃદ્ધે અટકાવ્યા હતા. પરંતુ તેમને સામે થતા આ વૃદ્ધ પાટણ એ ડિવિઝનમાં પહોંચી જતા પોલીસે ઘટના સ્થળની વિઝિટ કરી હતી. તે દરમિયાન આ શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા. જોકે તેમણે આ વૃદ્ધને રવિવારના રજાના દિવસે માર મારવાની ધમકી આપી હતી. રવિવારે લાકડાની ચોરી કરવા માટે 10 થી 15 જણા આવતા હતા. તો મેં અમને લોકોને ના પાડ્યું તો છતાં એ લોકોએ ના માન્યા અને લાકડા લઈ ગયા અને કે આવતા રવિવારે તારો ઢીચણ ભાગી નાખીશું, અહીંયા તું હશે તો. એવી રીતે મને મારવાની ધમકી આપી. કેટલા જણનું ટોળું આવે? 10 જણાનું ટોળું આવે. તમે ઓળખો ખરી એ લોકોને? આ મમચાવાનના. ત્યારે જો કપાયેલા આ વૃક્ષની હરાજી કરી તેની જે આવક થાય તેનો સદુપયોગ થાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान नहीं है नवेली, नवेली, नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पायजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पिपला शेर पाटन. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમંડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શર્ટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 99 250 53 490. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ, લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી.
અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘારી. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોરામાં, रससंगम सामे, बाजार रोड, पाटण. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट भोरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटन. ખુડિયાર વોટર સપ્લાય ચોખ્ખા પાણીના ટેન્કર વ્યાજબી દરે ભાડે મળશે. કોન્ટ્રાક્ટરોને વિશેષ વળતર આપવામાં આવે છે અને રેતી, કપચી, સિમેન્ટ તથા પીવીસી મટીરીયલ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ ખુડિયાર વોટર સપ્લાય, ભોગીલાલ આર પટેલ, લીસા રોડ, સંડેર, પાટણ. મોબાઈલ નંબર 9895 87948. चिट्ठी न कोई संदेश, हो चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए, जहां तुम चले गए. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहां तुम चले गए. एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए. બ્રેક બાદ અન્ય સમાચાર. પાટણ શહેરમાં આવેલ એક ખાનગી વીમા કંપનીના 2 કર્મચારીઓએ કેટલાક ડિમાન્ડ ડ્રાફ્ટો વીમા પ્રીમિયમના નામે વિવિધ શાખાઓમાં જમા કરાવીને લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની છેતરપિંડી કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની વિગત ઉપર એક નજર કરીએ તો શહેરના રેલવે નાળાથી સિદ્ધપુર 3 રસ્તા તરફ જવાના માર્ગ પર
જિલ્લા કોર્ટ સંકુલની સામે આવેલ કૃષ્ણમ પ્લાઝાના બીજા માળે SBI લાઈફ ઇન્સ્યોરન્સ નામની કંપનીમાં જિલ્લાભરમાં બેંકનું કામકાજ કરતા કર્મચારી નીરવ ઓઝા અને આ જ કંપનીના યુનિટ મેનેજર બ્રિજેશ પટેલે એકબીજાની સાંઠગાંઠથી SBI લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના 32 ડિમાન્ડ ડ્રાફ્ટની રકમ 4.11 લાખ ગુજરાતની વિવિધ શાખાઓમાં પ્રીમિયમના નામે જમા કરાવવામાં આવી હતી. ત્યારબાદ નીરવ ઓઝા અને બ્રિજેશ પટેલે ઉચાપત કરેલી આ રકમ પૈકી પાછળથી રૂપિયા 3.51 લાખની રકમ ભરપાઈ કરી હતી. પરંતુ આ બંને શખ્સોએ બાકી નીકળતી રૂપિયા 59,000ની રકમ આજ દિન સુધી SBI લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં જમા ન કરાવી કાયમી ઉચાપત કરી હતી. ત્યારે આ બનાવ અંગે SBI લાઈફ ઇન્સ્યોરન્સના ઓથોરાઇઝ અમિત અગ્રવાલે નીરવ ઓઝા અને બ્રિજેશ પટેલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગે પાટણ B ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. અને આ ઘટના અંગે પાટણ B ડિવિઝન PSI પઠાણે સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ માહિતી આપી હતી. હા, પાટણ મુકામે રહેતા અગ્રવાલ ઓથોરાઇઝ લિમિટેડ કંપનીના વ્યક્તિ સાથે આ કામના આરોપી નીરવ ઓઝા અને બ્રિજેશ પટેલ એ એકબીજાના મેળાપણીપણાથી SBI બેંકની ગુજરાતમાં આવેલ વિવિધ શાખાઓ દ્વારા પ્રીમિયમ તરીકે 32 ડિમાન્ડ ડ્રાફ્ટના રૂપિયા 4.11 લાખની ઉચાપત કરી પાછળથી આ પેટે 3,51 લાખની ભરપાઈ કરેલ છે અને રૂપિયા 49,876ની કાયમી ઉચાપત કરેલી છે. આ બાબતે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને તપાસ ચાલુ છે. ચાણસ્મા તાલુકાના લણવા ગામની સીમમાં પડતર ખરાબામાંથી પસાર થતી IOCની પાઇપલાઇનમાં કોઈ અજાણ્યા ઇસમોએ ઓઇલની ચોરી કરવા માટે પાઇપલાઇનમાં ખાડો ખોદી પાઇપલાઇન ખુલ્લી કરી ચોરી કરવાની કોશિશ કરવાનો બનાવ બનવા પામ્યો છે. જે અંગે ગુપ્તા દિલીપકુમાર હરિહર મહેસાણાવાળાએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની સઘન તપાસ કરતી પાટણ LCB પોલીસે તેમજ તેમના સ્ટાફના માણસોએ ગતરોજ શહેરમાં મિલકત ગુના સંબંધે પેટ્રોલિંગમાં હતા ત્યારે પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલ GEB સામેના રસ્તા પર બાતમીના આધારે રફીકભાઈ તાજુભાઈ મુસલમાન રહે કાકોદીવાળાને પકડી પાડી તેની સઘન પૂછતાછ હાથ ધરતા તેણે અન્ય એક આરોપી મદારજીનું નામ આપતા પોલીસે તેને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી. ગઈ તારીખ 14-15ની રાત્રિના IOCની ચાણસ્મા લણવા ગામની સીમમાં પાઇપલાઇન પસાર થાય છે ઓઇલની. તેમાં કોઈ ખાડો ખોદી અને ઓઇલ ચોરી કરવાની કોશિશ કરેલ. હકીકતના આધારે ચાણસ્મા રોડ ઉપરથી ટાકોદી ગામના રફીકભાઈ તાજુભાઈ સોલંકી ની અટકાયત કરી અને તેની પૂછપરછ કરતાં પોતે આ ગુનો કર્યાની કબૂલાત આપેલ હોય, જેને ગુનાના કામે ગઈકાલ અટક કરેલ છે. 11મી સદીમાં બંધાયેલા ઐતિહાસિક અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં સૂર્ય મંદિર તરીકે ખ્યાતનામ મોઢેરા સ્થિત આ મંદિરના વિકાસ માટે ફાળવેલા 3 કરોડની રકમમાં મોટા પાયે ખાયકી થઈ હોવાનું બહાર આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ફાળવેલી 357.99 લાખની રકમ ખર્ચી પર્યટન વિભાગે 100% કામ પૂર્ણ થઈ ચૂક્યું હોવાનું સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધું છે. પરંતુ મળતી માહિતી મુજબ પર્યટન વિભાગે કાગળ ઉપર જે કામ પૂર્ણ દર્શાવ્યું છે તે કામનું નામો નિશાન સ્થળ ઉપર છે જ નહીં. તો બીજી તરફ કરોડોની રકમ ફૂટપાથ બનાવવા પાછળ ખર્ચી નાખી હોવાનો ખુદ પર્યટન વિભાગે સ્વીકાર કર્યો છે. જ્યારે આ કામગીરીમાં વિવિધ કામનો સમાવેશ થતો હતો. જો પર્યટન વિભાગની વાત માનીએ તો પ્રશ્ન એ ઉભો થાય છે કે આખરે 357.99 લાખ જેટલી મોટી રકમ માત્ર ફૂટપાથ પાછળ કેવી રીતે ખર્ચાઈ શકે? ગુજરાતના મધ્યકાલીન યુગના ભવ્ય સ્થાપત્ય મોઢેરા સૂર્ય મંદિરના વિકાસ માટે આ મોટા પાયે ખાયકીનો પર્દાફાશ થયા બાદ લોકો ચોંકી ઉઠ્યા છે. અને આ હકીકતનો પર્દાફાશ મહેસાણાના RTI એક્ટિવિટ જવાહર મહેતાએ માંગેલી માહિતી દરમિયાન થયો છે. જવાહરભાઈએ કેન્દ્ર સરકારે ફાળવેલા નાણાંનો શું ઉપયોગ કર્યો તેવું RTI દ્વારા માહિતી માંગી હતી, જેમાં પર્યટન વિભાગે 100% કામ પૂર્ણ થઈ ચૂક્યું હોવાનું સર્ટિફિકેટ મોકલી આપ્યું છે. ત્યારે આપણે આ થયેલા કામ પર એક નજર કરીએ
તો કેન્દ્ર સરકાર દ્વારા મોઢેરા સૂર્ય મંદિર નજીકમાં જંગલ કટિંગ અને પ્લાન્ટેશન માટે 11.5 લાખ રૂપિયાની જોગવાઈ કરી હોવા છતાં આ મંદિરની આજુબાજુ ગાંડા બાવળનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે અને એક પણ નવા વૃક્ષનું પ્લાન્ટેશન થયું નથી. તો મોઢેરા સૂર્ય મંદિર નજીકના તળાવને ઊંડું કરવા 20.61 લાખની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ તળાવ ચોતરફ બાવળોથી ઘેરાયેલું છે, જેથી સ્પષ્ટ બને છે કે તળાવમાં ખોદકામની કોઈ જ કામગીરી થઈ નથી. તો બીજી તરફ આ સૂર્ય મંદિરની બહાર પ્લેટફોર્મ અને સંરક્ષણ દિવાલ માટે 17 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં કામગીરીને નામે અહીં કંઈ જોવા મળતું નથી. મોઢેરા સૂર્ય મંદિર બહાર હવા મહલને વિકસાવવા 8.41 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં સ્થળ ઉપર હવા મહલ જાડી જાખરાથી આજે પણ ઘેરાયેલું છે. સૂર્ય મંદિરના બહારના ભાગે રોડ અને અન્ય સુવિધાઓ માટે 9 લાખ રૂપિયાની સુવિધા થઈ હોવા છતાં આવું કોઈ જ કામ સ્થળ પર જોવા મળતું નથી. કેન્દ્ર સરકારે ફાળવેલી આ રકમ 118.92 લાખ થાય છે, જ્યારે રાજ્ય સરકારે આ રકમમાં પોતાનો 80% હિસ્સો આપતા કુલ 357.99 લાખ રૂપિયા ખર્ચાવા જોઈએ, પરંતુ સ્થળ પર વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ત્યારે ઐતિહાસિક સ્થળની જાહેરાત પાછળ ખુશ્બુ ગુજરાત કીની સુવાસ એ સ્થળે ભ્રષ્ટાચારની સુવાસ બની બેઠી છે. એક તરફ રાજ્ય સરકાર ખુશ્બુ ગુજરાત કીના નામે કરોડો રૂપિયાની પ્રસિદ્ધિ કરી પ્રવાસીઓને આકર્ષવા જઈ રહી છે, તો બીજી તરફ મોઢેરા જેવા ઐતિહાસિક ધરોહર સમા સ્થાપત્યના વિકાસમાં આટલી મોટી ગેરરીતિ સામે રાજ્ય સરકાર આંખ આડા કાન કેમ કરી રહી છે? અને અંતમાં જતા નજર હેડલાઇન્સ પર. એક તરફ પાટણ શહેરમાં શ્રમજીવી સહિત વિવિધ વિસ્તારોમાં ગંદકીના ઢગ મંડાયા છે, તો બીજી તરફ પાલિકામાં સફાઈના સાધનો બન્યા ભંગાર. નગરપાલિકાને ગેરમાર્ગે દોરી એસઆઈ અંગત લાભ ખાટવા સફાઈ મટીરિયલ્સમાં કરી રહ્યા છે ખાયકી. તો પ્રજાના પૈસે ખરીદાયેલ સ્વચ્છતાનો સામાન પાલિકાના કમ્પાઉન્ડમાં ખાઈ રહ્યો છે કાટ. પાટણ પોલીસ એ ડિવિઝનમાં શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો લોક દરબાર. રાત્રિ દરમિયાન લારી ગલ્લાને દુકાનો બંધ કરાવવા માટે રાજકીય અગ્રણીઓને પોલીસ વચ્ચે જરી ચકમક. અને ઐતિહાસિક વિરાસત સમા મોઢેરાના સૂર્ય મંદિરના વિકાસ કાર્યમાં કરોડો રૂપિયાનો થયો ભ્રષ્ટાચાર. માહિતી અધિકાર અંતર્ગત મળેલી વિગતોમાં થયો પર્દાફાશ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.